મને કઈ યાદ કેમ નથી આવી રહ્યું? કેમ 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 આની કરતા તો મરી ગયો તો સારું હોત. શું થઈ રહ્યું છે મારી સાથે? શાંત થઈ જાઓ માધવભાઈ. તમે બહાર જાઓ અહીંથી. બહાર જાઓ છો કે માધવ નીચે મૂકી દે. હે બેટા, અને જો તું ગુસ્સો નહીં કર. ગુસ્સો કરવો એ તારી તબિયત માટે ખરાબ છે બેટા. બસ હવે બહુ શિખામણ નહીં. મને કઈ યાદ કેમ નથી આવતું? કેમ 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 આવશે બધું યાદ આવશે તને, પણ હમણાં તું શાંતિ નથી આવતી મારે. સાંભળ્યું કે નહીં તમે બહાર જાઓ. તમે બહાર નીકળો પ્લીઝ. હા પણ તું તમે બહાર જાઓ. જાઉં છું. તું સંભાળ જાઉં છું. છોકરીનો ફોન નથી લાગતો. ક્યાં ગઈ આ કૃતિ? ક્યાં કીધું તને 1000 વાર કહ્યું છે ને કે માધવને મૂકીને તારે ક્યાંય નથી જવાનું, તો ક્યાં વહી ગઈ હતી તું? પણ થયું શું? મેં તને પૂછ્યું ક્યાં ખોવાઈ ગઈ હતી તું? મમ્મીને હોસ્પિટલ લઈ જવાના હતા એટલે એમની જોડે હતી. છોકરી, તને પૈસા તારી મમ્મી સાથે રહેવાના નહીં, પણ માધવ સાથે રહેવાના પડે છે, સમજી તું? પણ એમની તબિયત થોડી વધારે ખરાબ થઈ ગઈ હતી એટલે. મારું મગજ બહુ જ ખરાબ છે અને ખૂબ ગરમ થઈ ગયું છે. હું કઈ બોલી જઈશ ને તો ઊભી સળગી જઈશ. તું ચૂપચાપ અંદર જા અને સંભાળ તારા ઓલાને. હોસ્પિટલ માથે લીધી છે, બધું ઉથલ પાથલ કરી નાખ્યું છે એને. પણ એને થયું શું? ગાંડો થયો છે તારો માથો. ગાંડો. જા જઈને સંભાળે. જા. તારી સંસ્કૃતિ પર ઘા કરીશ? બહુ મન થયું છે તો કરી દે. તારો આ ગુસ્સો ને તારી આ ખીચ પણ મારી માટે તો પ્રેમ જ છે. રિલેક્સ. ગુસ્સો કરવાથી જો તારી તબિયત સારી થઈ જતી હોય ને અને મારા માધવને શાંતિ મળતી હોય ને તો હું પણ તારી જોડે આ બધું જ તોડફોડ કરવા તૈયાર છું. પણ નહીં થાય ને માધવ. જે તારાથી સુધરી નથી શકવાનું એની માટે શું કામ હવા ત્યાં મારવાના? શાંતિથી અને પ્રેમથી પણ બધું પાછું મેળવી શકાય ને. અને આપણે બધું પાછું મેળવવું છે ને. તારી યાદશક્તિ, આપણો પ્રેમ, આપણો સંબંધ બધું પાછું જોઈએ છે ને. ફુગ્ગાને ટાચણી અડાડીએ તો જે ફૂટે. જા છાયા અડાડી દે સંસ્કૃતિ નામના ફુગ્ગાને ટાચણી. સંસ્કૃતિ, મને લાગે છે આપણે કેશવ માટે પ્રાર્થના સભા રાખવી જોઈએ. હું તને કંઈ પૂછું છું સંસ્કૃતિ. શું ફૈબા? એ જ કે આપણે કેશવ માટે પ્રાર્થના સભા રાખવી જોઈએ. જુવાન જોધ હતો એટલે એની પાછળ બીજી બધી વિધિ પણ કરવી જોઈએ. હા તો કે તને પૂછું છું. ફૈબા, તમને તો ખબર જ છે આ બધી વાતમાં મને ખબર નહીં પડે, એટલે તમને જેમ ઠીક લાગે એમ કરો. સંસ્કૃતિ, તું અત્યારે ભલે છટકી ગઈ પણ યાદ રાખજે, હું તને મૂકીશ નહીં. તને તૂટવા માટે કેશવના મોતને જીવતું રાખીશ. તું તૂટીશ ને હું જીતીશ. તું હારી તો આ બધી જાહો જલાલી મારી.
બધું ઠીક થઈ જશે માધવ. ટ્રસ્ટ મી. આમ જો માધવ, ઠીક જ છે. તને કંઈ નથી થયું અને બધું ઠીક થઈ જશે. આ બસ થોડાક જ દિવસની વાત છે. માધવ, તને મારા ઉપર ભરોસો છે ને? તારી સંસ્કૃતિ ઉપર ભરોસો છે ને તને? તારી સંસ્કૃતિ તને ક્યારે ખોટું નહીં કે. તું ઠીક થઈ જશે. ખાલી મારા ઉપર ભરોસો રાખ. આ અંદર શું થઈ રહ્યું છે? આ માધવ કેમ આવા ગાંડા કાઢી રહ્યો છે? શાંત સર, શાંત. આવા કેસીસમાં આવું બને. પેશન્ટ છે ને ધીરજ ગુમાવી બેસે. અરે તો એને દવા આપો, ઇન્જેક્શન આપો, કંઈક તો કરો. આવી હાલતમાં દવા ના આપી શકાય. સર, મારી વાત માનશો? મારી પાસે બીજો કોઈ રસ્તો છે? સર, જે રીતે માધવને અહીંયા એટેક આપ્યો છે એ જોતા એને અહીંયા રાખવું બહુ જોખમી છે. ભૂલથી માધવ અગર કોઈને પૂછપરછ કરશે ને તો હેરાન થઈ જશું. બેટર છે એને ઘરે શિફ્ટ કરીએ અને ત્યાં ટ્રીટમેન્ટ આપીએ. માધવને કંઈ થવું ન જોઈએ, પણ એ જવાબદારી મારી. ઘર જેવું વાતાવરણ હશે તો ફરક પડશે. એ પણ મગજ પર બહુ જોર નહીં કરે. સર, ધીમે ધીમે પોતાને માધવ માનવા માંડશે. કેશવ, ક્યાં છો તમે? ક્યાં છો તમે કેશવ? ના, નો નેગેટિવ થોટ્સ. તમે આવી જશો, મને ખબર છે. બરાબર છે, બરાબર છે. હા, ઓકે ઓકે. હા, ઠીક છે, ઠીક છે, ઠીક છે. હા, ઓકે ઓકે. હા 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 હા, ઠીક છે. હા, જલ્દી બોલ મંગળ, મને ટેન્શન થાય છે. ટેન્શન જેવું કશું નથી. મારી વાત શાંતિથી સાંભળ. ઇન્સ્પેક્ટરનો ફોન હતો. એને હમણાં જ ખબર પડી છે કે કેશવની ગાડી જોડે જેનો એક્સિડન્ટ થયો હતો ને એ છોકરાનું નામ માધવ છે. અને એ બચી ગયો છે અને એ રાજકોટની સિટી હોસ્પિટલમાં સારવાર લઈ ગયો. ધેટ ઇઝ ગ્રેટ ન્યૂઝ. મંગળ, આપણે એ માધવને મળવું જોઈએ. ઇટ્સ પોસિબલ કે આપણને માધવ પાસેથી એવી ઇન્ફોર્મેશન મળે જે હેલ્પફુલ હોય. પરફેક્ટ. પણ આ વાત આપણા બંને વચ્ચે જ રહેવી જોઈએ. યા શ્યોર, ડોન્ટ વરી. ચાલ ને, આપણે અત્યારે એને મળવા જઈએ. ના, અત્યારે નહીં, કાલે જ. અત્યારે જઈશું ને તો બધાની નજરે ચડીશું. જે વહીવટમાં ચોખ્ખો નહીં એની સાથે મારે કોઈ વ્યવહાર નહીં. જેને માટે તારા બાપ સાથે પણ ખોટું કરતા ખચકાયો નહીં. નીકળ મારા ઘરની બહાર. સર, શું થયું? ઓલ વેલ ને? ખીમજી, એ જ ઘા, એ જ પીડા, એ જ ઘટનાઓ. સર, ભૂલી જાઓ એ બધું. એ કાલ હતી, યસ્ટરડે. કેવી રીતે ભૂલી જાઓ? નાક કાપીને મને હાથમાં આપી દીધું તું. ઘરમાં બધાની હાજરી હતી. ઘરવાળાઓની, નોકરોની, બધાની હાજરી હતી. એ બધાની સામે મારી ઇજ્જત ઉછાળવામાં આવેલી. તો આ બધું અટકી જા. કારણ કે આ બધાની પાછળ હતો
મારો મોટો ભાઈ એટલે માધવનો બાપ. એને એનું જો મોઢું સીવી રાખ્યું હોત ને મારી ઇજ્જત ઉછાળવાને બદલે ઢાંકી હોત ને તો આજે આચાર્ય ઇન્ડસ્ટ્રીઝ મારા હાથમાં હો. ના, બધાની સામે મને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો. એક રાતમાં ખીમજી હું પાયમાલ થઈ ગયો હતો, રસ્તા પર આવી ગયો હતો. પણ હવે સમય આવી ગયો ને સર. હા હા ખીમજી, હવે શરૂ થશે અભિમન્યુ કાળ, જે કોઈને નહીં છોડે. આખી આચાર્ય ઇન્ડસ્ટ્રીઝ નો 200 કરોડનો હું એકલો સિગ્નેટરી હોઈશ. સર, તમે આ બધું કહી તો રહ્યા છો, પણ હાઉ ટુ ડુ? બુદ્ધિ. બસ એકવાર માધવ ઠીક થાય એટલી વાર, એટલે આપણી કૃતિ એટલે જે હવે સંસ્કૃતિ છે એના લગ્ન એની સાથે કરાવી દેશું. અને લગ્ન થઈ ગયા એટલે બંનેવને હનીમૂન પર મોકલી દેશું. અને એ હનીમૂન ઉપર આપણી સંસ્કૃતિ બધા જ કાગળિયા અને દસ્તાવેજ ઉપર માધવની સિગ્નેચર લઈ લેશે. અને પછી માધવનું શું કામ? ઈ તો પહોંચશે સીધો વૈકુંઠ ધામ. અને અહીંયા આવીને પછી બધી વિધિ પતશે. એના પછી કૃતિયા બધી 200 કરોડની મિલકત મારા નામ પર કરી દેશે. ખીમજી, એક રાતમાં હું પાયમાલ થયો તો, હવે એક રાતમાં હું બનીશ સીધો 200 કરોડનો માલિક. પરફેક્ટ પ્લાન સર, પરફેક્ટ પ્લાન. હેડ ગો. ખીમજી, એક વાર બધું બરાબર પાર પડ્યું ને પછી તને આ પૃથ્વી લોકમાં સ્વર્ગ લોકનો આનંદ ન કરાવું તો મને કહેજે. માધવ આચાર્ય આ વખતે સામે છે અભિમન્યુ આચાર્ય. ચલ 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 સંસ્કૃતિ કામ પતે ને એટલે આપણે તરત બપોર સુધીમાં પાછા આવી જઈશું. તને ખબર છે ને, માયા હજી પણ રડે છે. મંગળ સાંભળ, ઓનેસ્ટલી કહું ને, મને કઈ વાંધો નથી એકલી જવામાં. તું અહીંયા રહે ને. મેં તને એવું કીધું? હું તો ખાલી એટલું કહું છું કે કામ પતાવીને તરત પાછા આવી જઈશું. ડન ડનાડન ડન વાલીડા. જોયું? કોણ કહે છે કે કેશવ ગુમ થઈ ગયો છે? આ ઉભો મારી સામે કેશવ. હવે ચાલ, તું ટાઈમ બગાડીશ. એક મિનિટ. ક્યાં ચાલી સવારી? ફૈબા, એક મિનિટ. મંગળ, તું બોલ. મને ખબર છે સંસ્કૃતિ વાર્તા ઊભી કરશે. શીત જાઓ છો? આ સંસ્કૃતિ એને ઘરમાં જરા મજા નહોતી આવતી, તમે એકદમ બહાર આટો મરાવી લાવો, બપોર સુધી પાછા. ઓ, બપોર સુધીમાં પાછા વાળી? ઘરમાં બૈરી બેઠી છે અને તું આમ બહેનની સેવામાં પડ્યો છે. જરા બૈરી પર ધ્યાન આપ, માયા પર ધ્યાન આપ. દાદી, સંસ્કૃતિની હાલત પણ ખરાબ છે ને. સત્યથી મોઢું સંતારે ને એ દુઃખી થાય. એકવાર કેશવની વાસ્તવિકતા સ્વીકારી લેશે ને પછી સંસ્કૃતિ પણ નોર્મલ થઈ જશે. પણ અત્યારે ભાઈનો ફરજ નિભાવી લઉં. મને વાંધો નથી, પણ તારી સાસુને જોઈ છે ને, તે તાડકા છે તાડકા. તને ને મને મેણા મારી મારીને અધમુઆ કરી નાખશે. મારા મેણાને વચ્ચે લાવવાની જરૂર નથી છાયાબેન.
તમે એમ પણ બોલી શક્યા હોત ને કે અમારા ઘરની પુત્રવધુનું તારે ધ્યાન રાખવાનું છે. શકુંતલાબેન, તમારો આ જ વાંધો છે. આમ કાન પકડો તોય તમને વાંધો, અને આમ કાન પકડો તો તમે કહો કે તમે ઊંધા છો. હા, તો ઊંધી તો હું છું જ. આને કહેવાય આત્મદર્શન, સત્યની પરખ. પહેલી વાર તમે સાચું બોલ્યા. હા, કંઈક વધારે પડતું નથી થઈ રહ્યું? વધારે પડતું નહીં, સાચું બોલું છું. જો, અમે તમારી દીકરી માયાનું ધ્યાન રાખીએ તોય તમારા પેટમાં દુખે, અને ધ્યાન ન રાખીએ તો પણ તમને વાંધો છે. તો પછી અમારે કરવાનું શું? કરવાનું એ જે તમારી ફરજમાં લખેલું છે. તમે તમારી ફરજ નિભાવો ને તો એ ઘણું છે. હા, અમે તો મૂર્ખા ને ભાઈ. હા, આ કેશવના નામના છાજિયા શું કામ લેવાય છે એની તો અમને કંઈ ખબર જ નથી પડતી, નહીં? છાયાબેન, તમે આ વધારે પડતું બોલી રહ્યા છો. મનમાં સમજવા કરતા બોલી નાખવું વધારે સારું. બાકી વિચારો, ઘરમાં બધાય મનમાં સમજે છે, બાકી આંખ આડા કાન કરીને બેઠા છે. વાત વધે એ પહેલા મારે માયાને સમજાવવી પડશે. સર, વોચ સર છે ને એકદમ ટન બધા ફોટા એકદમ રિયલ બનાવી દીધા છે સર. માધવને પણ જોઈને એવું લાગશે કે હું જ આ જીવ્યો છું. ગુડ. થેન્ક યુ સર. ડોક્યુમેન્ટ્સ એ પણ રેડી છે સર. સર, આ સંસ્કૃતિનું પેન કાર્ડ, પછી આધાર કાર્ડ, આ ઇલેક્શન કાર્ડ. તમે કહો તો ગ્રીન કાર્ડ બનાવી દઉં સર? અત્યારે એની જરૂર નથી. ઓકે સર. બાકી કેવું પડે કિમજી? વેલ ડન. બુસ ચેલો આઈ એમ સર. તને ખબર છે ને હવે આપણે શું કરવાનું છે? મેં બધું સમજાવી દીધું છે સર. તું સંસ્કૃતિ છે, એક કામ કર, અંદર જા અને કબાટમાંથી તારા કપડાં લાવીને એને આપ. એટલે એ પહેરીને મારી સામે ઊભો રહેશે. એવું કરવું છે? ફરગેટ સર, મિસ્ટેક. અદા પાડ, મોઢા પર આંગળી. ચલ આમ. જો સંસ્કૃતિ, ફરી પાછું યાદ દેવડાવું છું. ખબર છે ને હવે આપણે શું કરવાનું છે? તમે બિલકુલ ટેન્શન નહીં લો સર. હું તમને ગેરંટી આપું છું કે માધવને ફૂલ કોન્ફિડન્સ આવી જશે કે હું જ એની સંસ્કૃતિ છું ને એને મારા સિવાય બીજું કોઈ નહીં દેખાય. એ બધું બરાબર છે, પણ માધવને તારી ઉપર વિશ્વાસ નહીં, પણ અંધવિશ્વાસ હોવો જોઈએ. તેનાથી કાલે ઉઠીને તું માધવને કે અહીંયા સાઈન કર એટલે એ આંખ બંધ કરીને સાઈન કરી દેવો જોઈએ. ઇઝ ધેટ ક્લિયર? એકદમ ક્લિયર સર. આ ઘર, એની બધી પ્રોપર્ટી, એ બધું મારા નામ પર કરી નાખશે. અને પછી એ બધું તું મારા નામે કરી દેશે. પણ એક વાત, કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સ આ બંનેની વચ્ચે બહુ જ પતલી ભેદ રેખા હોય છે. એને આપણે ઓળંગવાની નથી. અને બીજું, હવે ભૂલને આટલું પણ સ્થાન નથી. ડોન્ટ વરી સર. હવે માધવ મારા સિવાય બીજા કોઈની વાત નહીં સાંભળે. તો ચાલો લઈ આવીએ તમારા માધવ કુમારને. સંસ્કૃતિ, પાક્કું છે ને? જવું છે ને? 100% મંગળ. સંસ્કૃતિ, વાત એકદમ ક્લિયર છે. 2 જણાનો એક્સિડન્ટ થયો છે, એમાં માધવ બચી ગયો છે, તો બટ ઓબ્વિયસ છે કે તું ખોટી જીત કરે છે. જીત તો જીત મંગળ, પણ મને જ્યાં સુધી મારું મન ના માને ને હું ત્યાં સુધી તપાસ કરીશ. એન્ડ ઓનેસ્ટલી મંગળ,
જો તને લાગતું હોય ને કે તારે મારો સાથ ના આપવો હોય તો તું રહેવા દે, પ્લીઝ તું રહેવા દે. એવું કંઈ નથી સંસ્કૃતિ, હું તારી જોડે જ છું. તું પ્લીઝ પ્લીઝ નેગેટિવ નહીં બોલ ને. માધવ એ જ એવો સોર્સ છે જેની પાસેથી આપણને ખબર પડે કે એક્સિડન્ટ પહેલા ને એક્સિડન્ટ પછી શું થયું હતું. શું થયું?